જૂનાગઢ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે। વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક જેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। લારી ગલ્લા અને વેપારીઓને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અપીલ કરી છે અને નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો જોગવાઈ મુજબ દંડ પણ ફટકારવામાં આવશે। કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। એટલા માટે થઈ અને આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા અને જંગલ ખાતા અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધની કડક અમલવારી થાય એના માટેની કાલથી ઝુંબેશ થવાની છે। એટલે વન ટાઈમ યુઝ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય એવા વેપારીઓ લારી ગલ્લાવાળાઓને મારી વિનંતી છે કે આવતીકાલથી આવો વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે, જેને કારણે એમાં દંડથી એ બચી શકે। પર્યાવરણની જાળવણી કરવી અને જતન કરવું એ પણ આપણી ફરજ છે। એટલા માટે થઈ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની પ્રતિબંધ માટેની આવતીકાલથી કાર્યવાહી મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે।